માનવતા અને સેવાની ભાવના સાથે કાર્યરત જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અનેક વિસ્તારોમાં જઈને 500 જેટલા મીઠાઈના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. તહેવારના માહોલમાં જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર ખુશી લાવવાના ઉદ્દેશ્યથી ટ્રસ્ટના સભ્યોએ આ વિતરણ કાર્ય હાથ ધર્યું હતું. આ ઉપરાંત ટ્રસ્ટે એક સરાહનીય પગલું ભરતા શરફુદ્દીન પાસે નર્મદા નદી પર જે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યાં દિવસ રાત મહેનત કરતા કામદારોને પણ મીઠાઈના બોક્સનું વિતરણ કર્યું હતું. પોતાના ઘરથી દૂર રહીને વિકાસના કામમાં જોતરાયેલા આ શ્રમિકોને પણ તહેવારની મીઠાશ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ રજનીશસિંઘે જણાવ્યું હતું કે જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવા માટે અમે કટિબદ્ધ છીએ. આ કામદારો દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે, ત્યારે તેમના ઉત્સાહમાં વધારો કરવો અને તેમના તહેવારની ખુશીમાં સામેલ કરવા એ અમારી નૈતિક ફરજ છે. ટ્રસ્ટની આ માનવતાવાદી પહેલને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. નમસ્કાર. આજ રોજ અમારી સંસ્થા જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ શ્રમ વિસ્તારોમાં જઈને 500 બોક્સ મીઠાઈનું વિતરણ કર્યું છે. અને આ મીઠાઈના બોક્સ આપવા માટે ઘણા લોકો આગળ આવ્યા હતા, જેમ કે SOS એન્જિનિયરિંગ વર્ક, SOS ક્રેન સર્વિસ, SSP ઇન્ડસ્ટ્રીઝ, બજરંગ એન્ટરપ્રાઇઝ, ભરત એન્ટરપ્રાઇઝ, શ્રી રામ એન્ટરપ્રાઇઝ, પ્રિન્સ શ્રીવાસ્તવ ભાઈ, જેઓએ આ બોક્સમાં અમારી સાથે સહભાગી બન્યા હતા. અને અમે તો એક માધ્યમ હતા. જે બોક્સ મીઠાઈના બોક્સ એમણે આપ્યું એ જ મીઠાઈના બોક્સ અમે અલગ અલગ વિસ્તારોમાં જઈને, શ્રમ વિસ્તારોમાં જઈને અમે વિતરણ કર્યું છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ લોકો અમારી સંસ્થા સાથે જોડાઈને આ સેવા કાર્યમાં સહભાગી બન્યા. તો અને તેમજ અમારી સંસ્થા વતી હું તમામ લોકોને દિવાળી તેમજ નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આપ સૌ અમારી સંસ્થાને આવી જ રીતે આશીર્વાદ આપજો કે અમારી સંસ્થા જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જે સેવા કાર્ય કરી રહી છે એ નિરંતર આ જ રીતે કરતી રહે એવી આપ સૌ ભગવાનથી પ્રાર્થના કરજો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.